બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। અમદાવાદમાં શ્યામલ ક્રોસ રોડ નજીક કોમ્પ્લેક્સમાં આગ લાગવાની ઘટના બની છે। સાંગરીલા 2 કોમ્પ્લેક્સમાં ભીષણ આગ લાગી છે। આ ભયંકર આગ કે જેમાં પાર્કિંગમાં પડેલા વાહન પણ બળીને ખાખ થઈ ગયા છે। આગને પગલે 10 જેટલી ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે। ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે। એક સાથે 10 જેટલી ફાયરની ગાડીઓ અત્યારે ઘટના સ્થળે પહોંચી ગઈ છે। અમદાવાદના શ્યામલ ક્રોસ નજીક જે સાંગરીલા 2 કોમ્પ્લેક્સ આવેલું છે ત્યાં ભયંકર આગ લાગી છે અને આગમાં પાર્કિંગમાં પડેલા અનેક વાહનો બળીને ખાખ થયા હોય તેવી પણ વિગતો સામે આવી રહી છે। ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળી રહ્યા છે। અમદાવાદની આ આગની ઘટના શ્યામલ ક્રોસ નજીક જ્યાં સાંગરીલા 2 કોમ્પ્લેક્સ આવેલું છે ત્યાં ભયંકર આગ લાગવાની ઘટના બની છે। અર્પિત દરજી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। અર્પિત, સાંગરીલા 2 કોમ્પ્લેક્સ શ્યામલ ક્રોસ રોડ નજીકની આ કોમ્પ્લેક્સમાં ભયંકર આગની ઘટના બની છે। શું અત્યારે પરિસ્થિતિ છે ત્યાં અને કેટલા વાહનો બળીને ખાખ થયા છે, કેટલી ફાયરની ગાડીઓ ત્યાં છે? હાલ સૌથી મોટી રાહતની વાત એ છે કે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે એ રાહતની વાત છે। તમે જોઈ રહ્યા છો બરાબર આ સાંગરીલા કોમ્પ્લેક્સ આવેલું છે ત્યાં સવારના સમયે આગ લાગી હતી। એવી કોઈ જાનહાનિની જાણકારી હાલ સામે નથી આવી। ફાયરના જવાનોની સતર્કતાના કારણે હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। મારી સાથે સિક્યુરિટીના ઇન્ચાર્જ છે, એજન્સીના ઇન્ચાર્જ છે, એમની સાથે વાત કરીએ। શું બન્યું હતું એક્ઝેક્ટલી કેટલા વાગે? એ 9:30 થી 10ની વચ્ચે એવું હતું કે 9:30 થી 10ની વચ્ચે આ ફાયર થયું હતું ફર્સ્ટ ને સેકન્ડ ફ્લોર ઉપર। એટલે ત્યાંથી આગના ગોળા નીચે પડ્યા એટલે સિક્યુરિટી ગાર્ડને જાણ પડી, તત્કાલ 108 ને 112 ને કોલ કર્યા અને તત્કાલ અહીંયા પોલીસના ડિપાર્ટમેન્ટ બધા આવી ગયા। પછી ફાયરના બધા સ્ટાફ છે 5 થી 7 મિનિટની અંદર આવી ગયા અને બહુ જોરથી એની લપટ જે હતી એટલે છેક સુધી હતી। એટલે બધાના સાથ ને સહકારથી ને ગાર્ડની સૂઝબૂઝથી ગાર્ડ બહુ સૂઝબૂઝથી એના કારણે મોટી ઘટના જે વાગ્યું છે ખરું? કોઈને વાગ્યું હોય એવી જાણકારી ખરી? ના, હજુ સુધી કોઈને વાગ્યું નથી। તો ફાયરના બધા માણસો અંદર છે એ ત્યાંથી જે પાછળ અહીંયા આવે એટલે ધુમાડા બહુ હતા એટલે બધા ઓફિસની અંદર ધુઆ થઈ ગયા હતા। એના હિસાબે થોડું કંટ્રોલ અમને થોડું આગોને એ થયું છે। સૌથી વધારે કયા માળ પર આગ વધારે પ્રસરી હતી? હા, તો અહીંયા પાછળથી દેખાય છે, અહીંયા છેક ફર્સ્ટ ફ્લોરથી લઈને લાસ્ટ ફ્લોર સુધી હતું, કેમ કે આગ બહુ મોટી એ હતું અને ફાયર બ્રિગેડની ટીમ ટાઈમ પર ના આવી હોત બહુ મોટી દુર્ઘટના થઈ ગઈ હોત। અને એક ઓફિસમાં લગભગ 30 થી 40 જણાના સ્ટાફ છે, આઈટીને બધી કંપનીઓ છે, એટલે ઘણા લોકો બહુ ગભરાઈ ગયા હતા। પણ બધાની સાથ સહકારથી લગભગ બેંક હતી નીચે બેંક હતી। બેંકની તો કોઈ વધારે નુકસાન થયું નથી। ઇન્ડસલેન્ડ બેંક છે, ઉપર એક એસ્પાનું ઉપર જે ચાલે છે એ પણ છે, ઘણા ત્યાં ઓફિસો છે। તો હવે આ કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। આગ પર તો કાબુ મેળવી લેવામાં આવ્યો છે અને પોલીસ પણ અહીંયા પહોંચી છે। વધારે ટોળું એકત્રિત ન થાય એનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, જેથી કરીને આ જે આગ પર કાબુ મેળવ્યા પછી જે કુલિંગની પ્રક્રિયા કરવાની હોય એમાં ડિસ્ટર્બન્સ ન આવે એનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। સુરક્ષિત રીતે તમામ લોકોને બહાર કાઢી લીધા હોવાની જાણકારી મળી રહી છે। આપ અંદર હતા શું બેન? મારી સિસ્ટર અંદર હતી, જે અત્યારે ઠીક છે અને એક્ટિવા બળી ગઈ છે। ક્યાં છે સિસ્ટર તમારા? અત્યારે ત્યાં ઊભી છે। બોલાવી શકો તો? કેટલાય લોકો અંદર ફસાયા હતા આગ લાગવાના કારણે। અંદર ધુમાડો થઈ ગયો હતો, સફોકેશન થઈ ગયો હતો, એટલા માટે બની શકે કે લોકો ડરી ગયા હતા। હાલ સુરક્ષિત રીતે તમામ લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે। રાહતની વાત એ છે પણ આખું કોમ્પ્લેક્સ તમે જો, આ કેટલા માળનું કોમ્પ્લેક્સ છે ભાઈ? આ 10 માળનું છે। 10 માળનું છે। એટલે ઉપર 10 માળ સુધી આગ ગઈ છે એવું છે? આખા નીચેથી ઉપર સુધી બહુ મોટી લપટ હતી। એ તો આટલું તાપ હતો કે સિક્યુરિટી વાળા ત્યાંથી ભાગ્યા હતા એટલે એને પણ થોડું દાજી ગયું છે। પણ હા, થોડું એમ છે, વધારે નથી થયું છે। શુભમ ઇન્ટરસ સિક્યુરિટી સર્વિસ વાળા માણસો હતા જી। તો મોટી જાનહાનિ હાલ જે પાર્કિંગમાં હતા ને તે પાર્કિંગમાં ગાડીઓને પણ નુકસાન થયા છે। વાહનો કેટલા સળગી ગયા છે? એ લગભગ એ તો ધુમાડો વધારે હતો, જેટલા ખસેડાયા એટલે ખસેડાયા, પણ લપટ એટલી હતી કે પોલીસ વાળા અને સિક્યુરિટી વાળાને પણ બહાર કાઢી દીધા કે એમને ના વાગી જાય એના માટે સિક્યુરિટી વાળા બધા બહાર આવી ગયા હતા અને લગભગ 10-12 જણા જેવી ગાડીઓ એ દાઝી ગઈ છે આગની લપટમાં। તો લગભગ 10થી વધારે જેટલી વાહનો બહાર જેટલા પાર્કિંગમાં હતા એ પાર્કિંગમાં રહેલા વાહનો બળીને ખાખ થઈ ગયા છે, એ પ્રકારની જાણકારી પણ સ્થાનિકો દ્વારા આપવામાં આવી રહી છે। તમે અહીંયા હતા ભાઈ? અહીંયા હતા આગ લાગી ત્યારે? તો આગ પર તો હાલ કાબુ મેળવી લેવામાં આવ્યો છે। એક બેન છે, એમની સાથે પણ આપણે વાત કરવાનો ટ્રાય કરીએ કે જેમની બાઇક અહીંયા હતી, એમને કદાચ અહીંયા હશે। બેન, તમે હતા આગ લાગી ત્યારે અંદર? શું તમે કયા પ્રકારની પરિસ્થિતિ? નથી કરવું। તો આપ જુઓ કે લોકો એમની જે બિહેવિયર છે અથવા તો એમની માનસિક સ્થિતિ પરથી તમે અંદાજો લગાવી શકાય કે કયા પ્રકારે લોકો ડરી ગયા હતા અને ડરના કારણે
એમને હાલ કંઈ બોલવાનું પણ તેઓ દૂરી બનાવી રહ્યા છે, એટલે એના પરથી અંદાજો લગાવી શકાય કે કયા પ્રકારની ગંભીર મોટી આગ હશે અને લોકો કેવી રીતે ડર્યા હશે. બેન, તમે હતા આગ લાગી ત્યારે અંદર હતા? આગ લાગી ત્યારે हाँ आग लगी था, आप अंदर से आप? हाँ मैं बैंक में हूँ, कोटक बैंक. अच्छा, क्या माहौल किस प्रकार का था आग लगी? ऊपर आग लगी थी. हाँ नहीं તો આ બેંકના સ્ટાફમાં જે હતા તેઓ પણ ડરી ગયા છે, કેમ કે ખૂબ મોટી આગ હતી. જો કે રાહતની મોટી વાત એ છે કે આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને હવે કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને કુલિંગ મેળવ્યા પછી લોકો નજીક ન જાય એનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, કેમ કે આગળનો જે પોર્શન છે એ કાચનું પોર્શન છે અને કાચ તોડીને ફાયરના જવાનો અંદર પહોંચવાનો ટ્રાય કર્યો હતો અને ખાસ જ્યારે આ કાચનું બિલ્ડિંગ હોય, કાચનું સ્ટ્રક્ચર હોય ત્યારે ધુમાડો ખાસ અંદર ફેલાઈ જતો હોય છે. આગના કારણે અંદર ગોટે ગોટા જોવા મળતા હોય છે. એ પરિસ્થિતિમાં શ્વાસ લેવો પણ ખૂબ મુશ્કેલ બની જતો હોય છે, શ્વાસ રૂંધાઈ જવાની પણ પરિસ્થિતિ ઊભી થતી હોય છે. એવા સમયે આગ પર કાબૂ મેળવવાની સાથે સાથે અંદર લોકો જેટલા હોય એ લોકોને બહાર કાઢવું એ પણ પ્રાથમિકતા હોય છે અને એટલા માટે જ શરૂઆતના તબક્કે આપ જુઓ જે બેંકનો લગભગ આ ઇન્ડ બેંક હતી એ બેંક લગભગ અંદર સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હોવાની તસવીર પણ જોવા મળી રહી છે. અને તમે જુઓ કે આ એટીએમ હતા, એટીએમ. સર, હાલ શું પરિસ્થિતિ છે? લોકો સેફ છે? લોકો કોઈ જાનહાની નથી, એકદમ આગ પર કાબુ લઈ લીધેલું છે, કોઈ જાનહાની નથી. કેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા? રેસ્ક્યુ લગભગ ઘણા બધા, હજુ બધી ગણતરી ચાલુ છે, અત્યારે તમે એના પર ફોકસ કરવા જોઈએ. હાલ અત્યારે ગણતરી નથી કેટલા માણસો કાઢ્યા, પણ માણસો ઘણા ઉતાર્યા છે મેં ઉપરથી. ઈજા થઈ હોય? હા, ઈજા થઈ હોય સામાન્ય? કોઈને ઈજા નથી થઈ, બધાને સેફ ઉતારી લીધા છે. ક્યાં લાગી હતી આગ એનું કંઈ ખબર પડી? ચોથા માળે જીમમાં આગ લાગી હતી. હા, સૌથી મોટી જાણકારી જે ફાયર વિભાગ તરફથી મળી છે, સૌથી મોટી અપડેટ હાલ સામે આવી છે. ચોથા માળે રહેલા જીમમાં આગ લાગી હતી અને એ જીમમાં લાગેલી આગ ધીરે ધીરે આખા કોમ્પ્લેક્સમાં પ્રસરી ગઈ હતી. એ પ્રકારની જાણકારી ફાયર વિભાગ દ્વારા અધિકૃત રીતે આપવામાં આવી છે. ચોથા માળે એક જીમ હતું અને જીમમાં આગ લાગી હતી, એ પ્રકારની હાલ વાત સામે આવી છે. એ પ્રકારનો દાવો ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યો છે, પણ હજુ તપાસ ચાલી રહી છે. એફએસએલની પણ મદદ લેવામાં આવી શકે છે કે કયું રીઝન હોઈ શકે છે, એકચ્યુઅલી આગ પાછળનું કારણ શું હોઈ શકે છે, તમામ બાબતોની પૂછપરછ તપાસ કરવામાં આવશે. પણ આગ જે લાગી છે એ કોમ્પ્લેક્સની તમે પરિસ્થિતિ જુઓ. નીચેનું બેંકનો પોર્શન છે એ પોર્શન આખો પોર્શન બળીને ખાક થઈ ગયો છે અને 3 જે એટીએમ મશીનરી છે એ એટીએમ મશીનરી પણ બળીને ખાક થઈ ગઈ છે. એટલે એવું અનુમાન લગાવી શકાય કે એમાં રહેલ કેશ પણ લગભગ સંપૂર્ણ બળીને ખાક થઈ ગયા હશે. અને જ્યારે બેંકની વાત આવે છે ત્યારે બેંકમાં કેટલાક મહત્ત્વના દસ્તાવેજો હોય, ગ્રાહકોના, કસ્ટમર્સના, એકાઉન્ટ ધારકોના, એ તમામે તમામ લગભગ હાલ જે પરિસ્થિતિ જોવા મળી રહી છે એના પરથી અંદાજો લગાવવો મુશ્કેલ છે કે એમની કયા પ્રકારની સ્થિતિ હશે એ જાણવું પણ મુશ્કેલ છે, એ અંદાજો લગાવવો પણ મુશ્કેલ છે. અને અંદર તમે જોઈ રહ્યા છો કે સંપૂર્ણ આખો હિસ્સો બળીને ખાક થઈ ગયો છે, કેમ કે આ બિલ્ડિંગ આગળના હિસ્સામાં કાચનું બિલ્ડિંગ હતું. એટલે એ કાચના બિલ્ડિંગમાં આગ પર કાબૂ મેળવવો એ ખૂબ મોટો પડકાર સાબિત થતો હોય છે અને એવા સમયસર સમય સૂચકતાના કારણે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. તો હાલ જો કે રાહતની વાત એ છે ફાયર પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. કુલિંગની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. કેટલા લોકોને એવેક્યુએટ કર્યા, રેસ્ક્યુ કરવામાં આવ્યા, એ તમામ જાણકારી હાલ કરવામાં આવી રહી છે અને પછી આંકડો સામે આવશે કે કેટલા લોકો અંદર હાજર હતા, કેટલા લોકોને અંદરથી બહાર કાઢવામાં આવ્યા. જી બિલકુલ અર્પિત, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.